નમસ્કાર. એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. સમાચાર સાવરકુંડલાથી રૂગનાથપુર જતા માર્ગના રોડનું ખાતમુહૂર્ત લગભગ 2 મહિના પહેલા કરવામાં આવ્યું હતું, છતાં આજ દિન સુધી રોડની કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે મોટા સમઢિયાળા, અનીડા તથા રૂગનાથપુર સહિતના ગામોના લોકોને રોજબરોજ વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો તેમજ ગ્રામજનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને રોજગારી માટે અવરજવર કરતા લોકો માટે આ માર્ગ હાલ મુશ્કેલીરૂપ બની રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો આગામી 1 થી 2 મહિનામાં ચોમાસું શરૂ થઈ જશે તો રોડની હાલત વધુ બગડી જશે અને માર્ગ સંપૂર્ણ ધોવાઈ જવાની શક્યતા છે. તેથી ગ્રામજનોએ તંત્ર અને જવાબદાર વિભાગને ચોમાસા પહેલા તાત્કાલિક રોડની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે, જેથી લોકોને હાલાકીમાંથી રાહત મળી શકે. પ્રકાશ સરવૈયા, એટ ધીસ ટાઈમ, સાવરકુંડલા.